તો ભરૂચથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભરૂચના જંબુસરમાં પણ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। જ્યાં ભરૂચના જંબુસરમાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। રાજપૂત સમાજના આગેવાનો અને મહિલાઓનો વિરોધ, જ્યાં જંબુસર પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું, ત્યારે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જ્યાં ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ मतदान करवानी पर चीमकी उच्चारवामां आवी छे। त्यारे पुरुषोत्तम रूपालाने लईने ठेर ठेर क्षत्रिय समाज द्वारा विरोध करवामां आवी रह्यो छे। ज्यां राजकोटना धोराजी, महेसाणा अने त्यारबाद भरूच सहितना अनेक जग्याए विरोध करवामां आवी रह्यो छे, त्यारे जंबुसરમાં पण रूपालानो विरोध करवामां આવ્યો। जय भवानी, जय भवानी, जय भवानी, जय भवानी, जय भवानी। રાજકોટ ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાને જે ટિકિટ આપવામાં આવી છે તેને રદ કરવા માટે જે ક્ષત્રિય બહેનો માટે અભદ્ર શબ્દ બોલ્યા છે તેનો હું અને અમારી બહેનો સખ્ત વિરોધ કરીએ છીએ। આથી હું શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવવા માગું છું કે આ વખતની રાજપૂત પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। આજે અમે શ્રી નાયબ કલેક્ટર કચેરી ખાતે સમગ્ર તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજ એકત્રિત થઈ અને આજ રોજ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવેલું છે। એ આવેદનપત્ર પાઠવવાનો મુખ્ય હેતુ એ જ હતો કે ગત રોજ 22/3/2024ના રોજ પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે રાજપૂત ગિરસદાર સમાજ ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે, એ ટિપ્પણી ઉપરથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે, જે અમારા સમાજની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન કરી એવો પ્રશ્ન થયો છે અને અમારે સમાજને લાગણી દુભાઈ છે। એ લાગણી દુભાવવાના અર્થથી આજે અમારા સમાજે 562 રજવાડા જ્યારે દાન આપ્યા છે, તો હું આ ભાજપ સરકારને એટલું જ કે કહું છું કે જો તમે કે અમે 562 રજવાડા જો આજે દાનમાં આપી શકતા હોય તો તમે એક પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કેમ રદ ના કરી શકો? ક્ષત્રિય સમાજની જે અભદ્ર ટિપ્પણીઓ કરેલી હતી એના વિરોધમાં અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। સમસ્ત ક્ષત્રિય સમાજ જંબુસર તાલુકો તથા ભરૂચ જિલ્લા વતી અમે આજે આવેદનપત્ર આપ્યું।